નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં વૃદ્ધ મહિલા પર હુમલો કરી લૂંટનો પ્રયાસ। મહિલાની પુત્રીની સહેલીએ જ વૃદ્ધા પર કર્યો હુમલો। પોરબંદરના ફટાણા ગામના નામચીન શખ્સનો પોરબંદરમાં આતંક। ખાણીપીણીના વેપારીને ધમકાવી માંગી ખંડણી। નવી બંદર ગામે ભાદરાઈ માતાના મંદિર ખાતે દેગનો કાર્યક્રમ, બ્લડ ડોનેશન કેમ્પ અને મેળો પણ યોજાયો। સોરઠી નદીના વર્ષો જૂના ચેકડેમ પર સિંચાઈ વિભાગ દ્વારા દરવાજા મુકાયા। ખેડૂતોની રજૂઆતોને ધ્યાનમાં લઈ સિંચાઈ વિભાગની કામગીરી। પોરબંદરના છાયા વિસ્તારમાં એક વૃદ્ધ મહિલા પર હુમલો કરી લૂંટના પ્રયાસની ઘટના બની છે, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે લૂંટના ઈરાદે આવેલી યુવતીને ઝડપી લીધી છે। પોરબંદરમાં ધોળા દિવસે એક વૃદ્ધ મહિલાની પુત્રીની સહેલીએ જ આ વૃદ્ધ મહિલા ઉપર હુમલો કરી લૂંટનો પ્રયાસ કર્યો હતો। વાત જાણે એમ છે કે છાયા વિસ્તારમાં રામ હાઉસિંગ સોસાયટીમાં રહેતા સવિતાબેન નવઘણસિંહ વાઘેલા નામના વૃદ્ધ મહિલા આજે બપોરે તેમના ઘરે એકલા હતા તેવા સમયે તેમની પુત્રીની બહેનપણી પેરેડાઇઝ વિસ્તારમાં હનુમાન ગલી નજીક રહેતી સુમિત્રાબેન ધર્મેશ પાંજરી નામની યુવતી અચાનક તેમના ઘરે મોઢે બુકાની બાંધી પહોંચી ગઈ હતી। ત્યારે સવિતાબેન રસોઈ બનાવી રહ્યા હતા, જેના પર હુમલો કરી આંખમાં સ્પ્રે છાંટી મોઢે કપડું બાંધી પછાડી દીધા હતા અને કાનની બુટી ખેંચી લૂંટનો પ્રયાસ કર્યો હતો। જો કે તે સમયે સવિતાબેને રાડારાડી કરી મૂકતા આ યુવતી નાસી છૂટી હતી। ત્યારે અડોસ પડોશના લોકો એકત્રિત થઈ ગયા હતા અને આ યુવતીને ઝડપી લઈ પોલીસ હવાલે કરી દીધી હતી। ત્યારે પોલીસે સવિતાબેનની ફરિયાદના આધારે યુવતીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લામાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિસાવાડાથી શુભારંભ કરાયો હતો, જેમાં શાળાના વિદ્યાર્થીઓને બેનર અને સ્વચ્છતાના સંકલ્પ સાથેની સ્વચ્છતા રેલી અને વિદ્યાર્થીઓનું સ્વચ્છતા અંગેનું વક્તવ્ય તેમજ વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। ગુજરાત સરકાર દ્વારા 31મી ઓક્ટોબર સુધી સ્વચ્છતા એ સેવા 2024 પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમનો 17 સપ્ટેમ્બરના રોજ પોરબંદર તાલુકાના વિસાવાડા ગામ ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો। જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તેઓએ સ્વચ્છતા અંગેનું મહત્વ સમજાવ્યું હતું। આ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોએ સ્વચ્છતા અંગે વક્તવ્ય આપ્યું હતું અને વિદ્યાર્થીઓની બેનર તથા સૂત્રોચ્ચાર સંકલ્પ સાથેની સ્વચ્છતાની રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। પોરબંદર તાલુકાના વિસાવાડા ગામ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા હી સેવા 2024 પખવાડિયાની ઉજવણી અંતર્ગત કાર્યક્રમોનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં સ્વચ્છતા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા અને પોષણ માસની ઉજવણી અંતર્ગત આંગણવાડીના બહેનોએ પણ વિવિધ વાનગીઓનું નિદર્શન કર્યું હતું। કાર્યક્રમના અંતે વિસાવાડા ખાતે મહેર સમાજની વાડીના પટાંગણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા કલેક્ટર SD ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી KB ઠક્કર, જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને પ્રાંત અધિકારી સંદીપ જાદવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર નજીકના ફટાણા ગામના નામચીન શખ્સે હવે પોરબંદરમાં ખંડણી માંગીને આતંક મચાવવાનું શરૂ કરતા વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પણ લીધો છે। પોરબંદરના એરપોર્ટ સામે સીતારામનગરમાં રહેતા અને એ જ વિસ્તારમાં શ્રી પાર્સલ પોઈન્ટ નામની પંજાબી અને ચાઇનીઝ ખાણીપીણીની દુકાન ચલાવતા વિનોદરાય મોઢા નામના વેપારીએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તારીખ 13/9ના રાત્રે 9:30 વાગ્યે તેઓ દુકાને હતા અને તેમના પત્ની ભાવનાબેન ગામમાંથી વસ્તુઓની ખરીદી કરીને દુકાને ગયા હતા। ત્યારે અજાણ્યા 3-4 છોકરા પથ્થરના છૂટા ઘા કરીને મશ્કરી કરતા હતા। તેથી ભાવનાબેને તે છોકરાઓને પથ્થરના ઘા ન કરવા જણાવ્યું હતું।
ત્યારે પથ્થરના ઘા કરી રહેલા છોકરાઓ પૈકી એક તેની દુકાને આવીને ગાળો બોલવા લાગ્યો હતો. આથી ફરિયાદીએ તેને ગાળો બોલવાની ના પાડતા તે ઉશ્કેરાઈને વધુ ગાળો બોલવા લાગ્યો હતો. આથી ફરિયાદી પોતાની દુકાનનું શટર નીચે પાડવા જતા હતા ત્યારે તેના નાના ભાઈ અનિલનું જ્યુપિટર મોપેડ પાર્ક કરેલું હતું. તેના ઉપર પથ્થરોના મોટા ઘા મારીને તોડફોડ કરવા લાગ્યો હતો. આથી ફરિયાદીએ શટર બંધ કરી દીધું હતું. બહાર ગાળાગાળીનો અવાજ બંધ થતાં શટર ખોલીને જોયું તો સ્કૂટરનો આગળનો બોડીનો ભાગ તૂટેલો ફૂટેલો હતો અને ફરિયાદીએ રોડ પર ઊભેલા એક છોકરાને પૂછતા તેણે જણાવ્યું હતું કે દુકાન ચાલુ રાખવી હોય તો દર મહિને 6,000 રૂપિયા હપ્તા પેટે આપવા પડશે કહી પોતાનું નામ મહેશ રામા બથવાર જણાવી અને જો મહિને 6,000નો હપ્તો નહીં આપે તો તારી દુકાન બંધ કરાવી દેવાની ધમકી આપી ગાળો બોલવા લાગ્યો હતો. આથી ફરિયાદીએ પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી અને એ ઈસમ ત્યાંથી જતો રહ્યો હતો. આથી પોલીસ મથકે જઈને ફરિયાદીએ ફટાણાના મહેશ રામા બથવાર સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં ખંડણી માંગ્યાની તથા 30,000 રૂપિયાના સ્કૂટરને નુકસાન કર્યાનો ગુનો દાખલ કરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ મહેશ રામા બથવાર સામે અગાઉ પણ પોલીસ ફરિયાદો નોંધાઈ ચૂકી છે, જેમાં તે ફટાણા અને આજુબાજુના વિસ્તારમાં ધાક ધમકી આપતો હોય તે પ્રકારના ગુના દાખલ થયા હતા. પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નવી બંદર ગામે આવેલ ભાદરાઈ માતાજીના મંદિર ખાતે દેખ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ આ કાર્યક્રમમાં બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો અને મેળો પણ યોજાયો હતો, જેમાં પોરબંદરના ધારાસભ્ય સહિતના ખારવા સમાજના પ્રમુખોએ હાજરી આપી હતી. પોરબંદરમાં ખારવા સમાજના અનેક પરિવારો વસવાટ કરે છે. ખારવા સમાજના દેવી ભાદરાઈ માતાજીનું મંદિર પણ નવી બંદર ખાતે આવેલ છે. આ મંદિર ખાતે વર્ષોની પરંપરાગત ચાલી આવતી દેખ કાર્યક્રમ દર વર્ષે યોજાય છે. આ વર્ષે પણ આ દેખ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા, તેમજ ભવ્ય મેળો પણ યોજાયો હતો. પવન જીવાભાઈ શિયાર, સમસ્ત ખારવા સમાજના પ્રમુખ અને ગુજરાત બારગામ સમાજના પણ પ્રમુખ છું. આજે અમારા પવિત્ર ધરતી ઉપર જ્યારે ભાદરાઈ માતાજીની દેખનું આયોજન કરવામાં આવતું હોય ત્યારે અમારા નવી બંદર ખારવા સમાજના મોહનભાઈ ભૂતિયા અને એની ટીમ દ્વારા બધું આયોજન કરતા હોય છે. ત્યારે દરેક સમાજનું આમાં પ્રસાદી રૂપે આપણે પ્રસાદ લેવા આવતા હોય છે અને આ ખૂબ આનંદથી આ મેળો ઉજવે છે અને ભાદરાઈ માતાજીની કૃપા બધા ઉપર વરસી રહી એના માટે અલગ અલગ વિવિધ રીતે આપણે આ વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે અહીંયા. અને સાથે સાથે કે ભાઈ દરેક શ્રદ્ધાળુઓ જે છે એ અહીંયા ઉતારો કરી શકે એના માટેની પણ ફેસિલિટી જે ધર્મશાળા રૂપે કરવામાં આવી છે. અને ભાદરાઈ માતાજીના પાવન ધરતી ઉપર જ્યારે આ મેળો ઉજવાતો હોય છે ત્યારે દરેક સમાજો આમાં સાથે જોડાઈ અને લોકોની ખૂબ શ્રદ્ધા અને આશીર્વાદ બન્યા રહે છે. એના માટે ભાદરાઈ માતાજીની દેખ જે છે એ ખૂબ લોકો માને છે. દરેક ગામોથી અહીંયા આવે છે. મારું નામ નરેન્દ્ર બાબુ કાનાતિયા, માજી નવી બંદર ખારવા સમાજના પ્રમુખ. આજે અમારી આ દેગનો એક ઉત્સવ, એક અમારા સમાજમાં એક મોટો ઉત્સવ હોય છે જે પરંપરાથી ચાલ્યો આવે છે. અને એટલું માણા અમારા સમાજના ઘરે ઘરથી એક આખા ભેગા થઈ ને તેઓ લોકો સમાજના આખા અહીં એકઠા થાય છે. એક માતાજીની એક બે પ્રસાદી હોય છે, મીઠા ભાત અને મગ, અને એ પ્રસાદી લઈ માતાજીની અને એ ધન્ય થાય છે. આ વર્ષોથી અમારી આ પરંપરા ચાલી આવે છે. એ ચાલી હજી અમે પણ આ પરંપરામાં એક અનુસંધાને એનો એક ઉત્સવ ઉજવીએ છીએ. માણસો દિવસે દિવસે હવે બીજી જ્ઞાતિના પણ એટલા લોકો આવવા માંડ્યા છે. અને આ અમારી ભાદરાઈ માતાનો ઉત્સવ એ એક ભવ્ય ઉત્સવ ધીરે ધીરે થતો જાય છે. એટલો ને એટલો થતો જાય છે કે અત્યારે માણસો અમારા પોરબંદરમાં જેટલી સમાજો છે એ સમાજો બધા આમાં સાથ સરકાર આપે છે. અને આ એક અમારા નવી બંદર ખારવા સમાજનો ઉત્સવ એવો થઈ ગયો અત્યારે કે અમારા છોકરા છોકરીનો જે સગપણ થાય છે એનો પણ આમાં એનો બધા એકબીજા છોકરા છોકરીઓ જોઈ છે, તેથી એના સગપણ પણ થાય છે. આ ઉત્સવ અવળો મોટો થઈ ગયો છે. આ કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, ખારવા સમાજના અધ્યક્ષ રણછોડભાઈ શિયાળ, પ્રમુખ પવનભાઈ શિયાળ, નવી બંદર ખારવા સમાજના પ્રમુખ સહિતના પ્રમુખ અને આગેવાનો તેમજ ખારવા સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના હોસ્પિટલ રોડ પર એક બાળકીને એક બાઇક ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાળકીને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પોરબંદર શહેરના હોસ્પિટલ રોડ ઉપર અગાઉ પણ એક મહિલા સ્કૂટી ચાલકે રોડ ક્રોસ કરતા સામાજિક આગેવાનને હડફેટે લીધા હોવાની ઘટના સામે આવી હતી. તો આજે ટુકડા ગોસા ગામે રહેતી એક મહિલા અને અવની ભરત જોડ નામની તેમની બાળકી બંને દવા લેવા માટે હોસ્પિટલમાં આવ્યા હતા અને હોસ્પિટલના ગેટ નજીક ઊભા હતા. તે દરમિયાન અવની નામની બાળકીને એક બાઇક ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાળકીને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોરબંદરની રૂપાળીબા લેડી હોસ્પિટલમાં આવેલ લેબોરેટરીમાં છેલ્લા ઘણા દિવસોથી બાયોકેમિસ્ટ્રી વિભાગનું મશીન બંધ થઈ ગયું હતું, જેથી આ હોસ્પિટલમાં આવતા દર્દીઓના સેમ્પલ ભાવસીજી હોસ્પિટલમાં મોકલવા પડતા હતા. આ અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ હોસ્પિટલના તંત્ર દ્વારા તાત્કાલિક આ મશીન રિપેર કરવામાં આવ્યું હતું. પોરબંદરની રૂપાળીબા લેડી હોસ્પિટલમાં અનેક સગર્ભા મહિલાઓ સારવાર માટે આવતા હોય છે. આ હોસ્પિટલમાં આવતા મહિલા દર્દીઓ માટે ખાસ લેબોરેટરી ઊભી કરવામાં આવી છે. ત્યારે આ લેબોરેટરીમાં આવેલ બાયોકેમિસ્ટ્રી વિભાગનું મશીન બંધ થઈ ગયું હતું, જેથી આ હોસ્પિટલમાં આવતા દર્દીઓના સેમ્પલ ભાવસીજી હોસ્પિટલમાં મોકલાવા પડતા હતા અને ટેસ્ટના રિપોર્ટમાં પણ વિલંબ થતો હતો, જે બાબતે સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ હોસ્પિટલના તંત્ર દ્વારા તાત્કાલિક આ મશીન રિપેર કરવામાં આવ્યું હતું. સરકારી લેડી હોસ્પિટલની અંદરમાં જે લેબમાં મશીન ખરાબ હતું લેબોરેટરીમાં, અને એ રિપોર્ટોમાં સરકારી ભાવસીજી હોસ્પિટલે થવાનું હતું. એને જીટીપીએલની રજૂઆત અને અમારી રજૂઆતને કારણે તાત્કાલિક કામ કરવામાં આવ્યું હોય અને હોસ્પિટલના તંત્રએ સફાળું જાગે અને કામ કર્યું હોય અને આજના સુપ્રિન્ટેન્ડન્ટને પણ કામગીરી સારી કરે છે, એટલે સુપ્રિન્ટેન્ડન્ટના હિસાબે કામગીરી તાત્કાલિક થઈ હોય એવું અમને લાગે છે. એટલે અમે જીટીપીએલનો આભાર માનીએ છીએ કે આવી નવું કામગીરી કરતા રહે અને ગરીબ દર્દીઓ માટે લડતા રહે. ગુજરાત ન્યૂઝ પોરબંદરના અહેવાલ બાદ લેબોરેટરીનું મશીન તાત્કાલિક રિપેર થઈ જતા સામાજિક આગેવાન દ્વારા ગુજરાત ન્યૂઝ પોરબંદર પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર. પોરબંદરના વનાણા ગામે રહેતી એક યુવતીને તેમના પતિએ નશાની હાલતમાં ઢોરમાર માર્યો હતો તેવા આક્ષેપો સાથે આ યુવતીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. પોરબંદરના વનાણા ગામે રહેતા દિવ્યાબેન કમલેશભાઈ મકવાણા નામની યુવતી તેમના ઘરે હતી ત્યારે તેમનો પતિ કમલેશ જીવા મકવાણા નશાની હાલતમાં આવ્યો હતો, જેથી આ યુવતીએ તેમના પતિને જમી લેવા માટે કહ્યું હતું, પરંતુ આ શખ્સે યુવતી ઉપર લાકડી, ભાલા અને પાઇપ વડે હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ યુવતીએ એવું પણ જણાવ્યું હતું કે સતત 3 દિવસ સુધી ઘરમાં કેદ કરી પતિએ માર માર્યો હતો. દિવ્યા કમલેશ મકવાણા, હું વનાણા હાહરે છું અને આંબેડી ગામની દીકરી છું. મને આવી રીતના ઢોર માર માર્યો હે મારા ઘરવાળે શુક્રવારની 5 વાગે, અને મને ધમકીઓ આપી હે, ડોકી દબાવી હે મારી, અને મને ડોકી દબાવીને મારી જાન લેવાની કોશિશ કરી હે, મારા મામાને મારા ભાઈઓને, અને મને ધમકી આપી હે કે તું ક્યાંય ભટકી કે ક્યાંય જોઈ તો હું તને જાનથી મારી નાખી, એવી મને કોશિશ આપી હે. અટાણે હું ગંભીર 108 પૂગી હું પોરબંદરના સરકારી દવાખાનામાં. મને જેવી રીતના મારી આવી રીતના ઢોર આજે 8 વર્ષ થયા, મારા લગ્નના 8 વર્ષ થયા, મને આવી રીતના જ માર મારે છે. આ યુવતીના લગ્નના 8 વર્ષ થયા છે અને યુવતીના જણાવ્યા મુજબ તેમનો પતિ અવારનવાર નશાની હાલતમાં હુમલો કરે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર. પોરબંદરના બોખીરામાં અનુસૂચિત જાતિ સમાજ દ્વારા રામદેવ પીરનો વરઘોડો અને સામૈયાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધૂન કીર્તન અને ભોજન પ્રસાદીનું પણ આયોજન કરાયું હતું. પોરબંદરના બોખીરા વિસ્તારમાં અનુસૂચિત જાતિ હાડી સમાજ ટ્રસ્ટ તેમજ પંચભાઈઓ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રામદેવ પીરના ભાદરવી 11ના સામૈયા વરઘોડો ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો, જેમાં હાડી સમાજના ટ્રસ્ટીઓ, વડીલો, યુવાનો, માતા અને બહેનો ધૂન કીર્તન સાથે સમાજના ઘરે ઘરે વરઘોડો ફેરવવામાં આવ્યો હતો, તેમજ રાત્રે ભોજન પ્રસાદી લેવામાં આવી હતી અને ત્યારબાદ રાત્રિના રામદેવ પીર બાપાનો પાટજ્યોત પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, જેમાં પાટે ગાદીપતિ મેદીદાસ બાપુ મોઢવાડાવાળાએ જ્યોત પ્રાગટ્ય કર્યું હતું અને કોટવાડ પૂંજા ભગત મકવાણા હતા. તેમજ સંતવાણી ભજનોના કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં ભજનીક ભજનના આરાધ્યક માધુદાસ બાપુ મોઢવાડા, ભજનીક રવિ બાપુએ ભજનની રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બોખીરા અનુસૂચિત જાતિ હાડી સમાજ ટ્રસ્ટના પ્રમુખ
પરબતભાઈ મંગાભાઈ મકવાણા સહિત ભાઈઓ, યુવાનો અને સમાજ દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત સ્વચ્છતા અભિયાનનું આયોજન થયું છે. ત્યારે શહેરમાં આવેલ એસટી ડેપો ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પોરબંદર એસટી ડેપો દ્વારા સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સ્વચ્છતા અભિયાનનું આયોજન થયું હતું. તારીખ 17મી સપ્ટેમ્બરથી 31મી ઓક્ટોબર સુધી સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ રહી છે. જેના ભાગરૂપે એસટી બસ ડેપો ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયું હતું. જેમાં નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપના પ્રમુખ રમેશ ઓડેદરા, જિલ્લા ભાજપના મહામંત્રી ખીમજીભાઈ મોતીવરસ, નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી અને એસટી બસ ડેપો મેનેજર મકવાણા સહિત ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકમાં સોઢાણાથી ભેટકડી જતા સોરઠી નદીના વર્ષો જૂના ચેકડેમ પર દરવાજા મૂકવા રજૂઆત કરાઈ હતી. જેમાં ખેડૂતોની રજૂઆતોને ધ્યાનમાં લઈ સિંચાઈ વિભાગ દ્વારા દરવાજા મૂકવામાં આવ્યા છે. સોઢાણાથી ભેટકડી જતા રસ્તે સોરઠી નદીના પાણી વહે છે. ત્યાં સોઢાણા પાસે આવેલ ચેકડેમમાં પાણીને રોકવા માટે દર વર્ષે ખેડૂતો સ્વખર્ચે માટીની બોરીઓ ભરી પાણી ભરાયેલું રહે તે માટે કોશિશ કરતા અને આ સંગ્રહાયેલ પાણીથી ખેડૂતો દિવાળી પછી શિયાળુ પાકનું વાવેતર કરતા. પરંતુ આ પછી ઉનાળુ પાક માટે દર વર્ષે પાણીની તંગી રહેતી. જેથી આ વિસ્તારના ખેડૂતોએ પોતાની વ્યથા સિંચાઈ વિભાગને કરતા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર સહિતનાઓએ આ ચેકડેમની સ્થળ મુલાકાત કરી અને ખેડૂતોની માંગણી વ્યાજબી લાગતા આ અધિકારીઓએ ખેડૂતને જણાવેલ કે સિંચાઈ વિભાગના ઉપલા અધિકારીઓને મંજૂરી મેળવી આ ચેકડેમ ઉપર દરવાજાની કામગીરી કરાવીએ. પરંતુ આ દરવાજાની જાળવણી તેમજ દેખરેખ ખેડૂતોએ કરવી પડશે. જેથી ખેડૂતો સહમત થતાં જેમ મોટા ડેમ ઉપર દરવાજા ફિટ થાય અને પાણીનો સંગ્રહ થાય તે રીતે અહીં સોઢાણા પાસે આવેલ 19 મીટરના ચેકડેમ ઉપર આજે 19 દરવાજા 1-1 ફૂટના અંતરે ફિટ કરાયા છે. અને ચેકડેમના બંને છેડા ઉપર 4 થી 5 મીટરના પિલોરથી ચેકડેમને સપોર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉપરથી સોરઠી ડેમનું પાણી છોડવામાં આવે તો આ ચેકડેમ ઉપર બનાવવામાં આવેલ 19 દરવાજા લોખંડની સાંગણીથી સહેલાઈથી ખોલી શકાય તે રીતે વ્યવસ્થા કરવામાં આવેલ છે. વધુમાં સિંચાઈ વિભાગના અધિકારી ભાટુ તેમજ મુકેશ ઓડેદરાએ ગુજરાત ન્યૂઝને જણાવ્યું હતું કે આ ચેકડેમ ઉપર જે દરવાજા ફિટ કરવામાં આવેલ છે તે ગુજરાતમાં પ્રથમ અહીં ફિટ કરવામાં આવેલ છે. આ દરવાજા ફિટ થવાથી આ વિસ્તારના 450થી 500 ખેડૂતોને શિયાળુ પાકનો લાભ તો મળશે, સાથે સાથે ઉનાળુ પાકનો પણ હવેથી લાભ મળશે અને આજુબાજુના હજારો વીઘા જમીનને ફાયદો થશે. આ ઉપરાંત આ આયોજનથી પાણીનો સંગ્રહ થશે, જેથી ઇનડાયરેક્ટ હજારો ખેડૂતોના કૂવાઓ અને બોર રિચાર્જ થશે, જેથી ઉનાળુ પાકમાં પણ ફાયદો થશે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. રાણાવાવ નગરપાલિકા ખાતે ગુજરાત સરકાર દ્વારા સમૂહ સફાઈ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું, જેમાં અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાણાવાવ નગરપાલિકા ખાતે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. આ કાર્યક્રમ અંદાજિત 1.5 માસ જેટલો ચાલશે. તારીખ 17/9/2024 થી 31/10/2024 સુધી આ કાર્યક્રમ ચાલુ રાખવામાં આવશે. આ તકે ચીફ ઓફિસર મનન ચતુર્વેદી તથા માજી પ્રમુખ પશુભાઈ તથા જીવીબેન ઓડેદરા, ઉપપ્રમુખ જેઠાભાઈ શામળા, સદસ્ય બાબુભાઈ જાજા તથા અનિશ બાપુ તથા સોમાભાઈ રાઠોડ અને નગરપાલિકાનો ઓફિસ સ્ટાફ તથા નગરપાલિકાનો સફાઈ કર્મચારીનો સ્ટાફ હાજર રહ્યો હતો. આ કાર્યક્રમમાં દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે અને આ કાર્યક્રમ મારફત રાણાવાવ નગરજનોને ઘરે ઘરે સફાઈ અભિયાન અંતર્ગત ભાગ લેવા રાણાવાવ નગરપાલિકાએ અપીલ કરી હતી. મનન ચતુર્વેદી, ઇન્ચાર્જ ચીફ ઓફિસર, રાણાવાવ નગરપાલિકા. આજ રોજ સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી અમે જે સરકારની સૂચના છે તે મુજબ આજ રોજ શુભારંભ કર્યો છે સ્વચ્છતા સેવાનો. અને આ કાર્યક્રમ સફાઈ અભિયાન જે છે અમારું એ આમ તો 31 ઓક્ટોબર સુધી અમે કાર્યરત રાખવાના છે. આજરોજ 17 તારીખે 17 સપ્ટેમ્બરે અમે રાણાવાવ નગરપાલિકા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન સવારે 11 કલાકે કરેલું હતું. એમાં શહેરના જે આગેવાનો છે, પૂર્વ સદસ્યો, પૂર્વ પ્રમુખ અને અન્ય જે પદાધિકારીઓ હતા તેમની હાજરીમાં આજે કાર્યક્રમ કરવામાં આવેલો હતો.
આજે જે કાર્યક્રમ અમે કર્યો છે અને આજે અભિયાન જે શરૂ કર્યું છે એની મૂળથી સ્વચ્છતા આધારિત છે. એટલે જનભાગીદારીથી શહેરમાં સ્વચ્છતા વધુ સુદૃઢ બને અને લોકોમાં એક સ્વચ્છતાનો સ્વભાવ કેળવાય અને સંસ્કાર કેળવાય તે માટે સરકારનું આ અભિયાન છે. અને તે માટે નગરપાલિકાએ શહેરની વિવિધ જે સંસ્થાઓ છે એમના સંકલન પણ કરેલ છે અને આ સમગ્ર સમયગાળા દરમિયાન લોકોની ભાગીદારી સાથે આ સ્વચ્છતાનું અભિયાન છે એ અમે આગળ વધારીશું. રાણાવાવ નગરપાલિકા દ્વારા સફાઈ કામદારો તેમજ શહેરીજનોને જે સફાઈ કામદારો સફાઈ કરવા આવે છે તેમને પ્રોત્સાહિત કરવા તેમજ સફાઈ કામદારે આપણા શહેરનો સ્વસ્થ અને સુંદર રાખવામાં જેમનો ઘોડામાં ઘોડો સાથ અને સહયોગ હોય છે. જ્યારે પણ આપણે શહેરની અંદર આવીએ ત્યારે શહેર સ્વસ્થ દેખાય તો એ શહેરને જ્યારે સ્વસ્થ કહેવામાં બહારના લોકો કહેતા હોય ત્યારે પહેલો શ્રેય સફાઈ કામદાર મિત્રોને જાય છે. જેથી રાણાવ શહેર સ્વસ્થ શહેર બને તેવો મોટા પ્રમાણમાં પ્રચાર કરવામાં આવ્યો છે અને રાણાવ શહેરને સુંદર બનાવવા નાગરિકોનો પણ સહકાર લેવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં હરીશભાઈ જેઠવા, બીનાબેન વાળા, નૈનાબેન ઢાકેચા તથા અન્ય કલાકારોએ પોતાની શ્રેણીમાં સફાઈ અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડેલ હતું. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. ઉપલેટા દ્વારકાધીશ સોસાયટીના અવધ ગ્રુપે એક અનોખી પહેલ કરી હતી, જેમાં ગોબર અને માટીમાંથી બનાવેલ ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરી ગણેશ મહોત્સવ મનાવાયો હતો, જેમાં દરરોજ નાના બાળકો માટે રંગોળી સ્પર્ધા અને રમતગમત સ્પર્ધા સહિતના કાર્યક્રમોનું આયોજન કરાતું હતું. આ દુંદાળા દેવની મૂર્તિનું વિસર્જન પંડાલના આંગણે મોટા પાણીના ટબમાં જ કરી દેવામાં આવ્યું હતું. હું મહાવીરસિંહ વાળા ઉપલેટા શહેરમાં દ્વારકાધીશ સોસાયટીમાં ગણપતિની સ્થાપના અવધ ગ્રુપ દ્વારા આયોજિત ઇકો ફ્રેન્ડલી એટલે કે માટીના ગણપતિ આ સ્થાપના કરવાનું મેન કારણ દરિયાઈ જીવસૃષ્ટિ અને નદી જીવસૃષ્ટિ તેમજ પર્યાવરણ બચાવવા તેમજ આપણે પીવાના પાણી દૂષિત ના થાય તેવા શુભ આશયથી આ ગણપતિની અમે સ્થાપના કરેલ. આ ગણપતિમાં વિવિધ કાર્યક્રમ જેવા કે વેશભૂષા, ચિત્ર સ્પર્ધા, રાસ ગરબા તેમજ સત્યનારાયણ ભગવાનની કથા આવા વિવિધ આયોજન કરેલ. નારી તું નારાયણી આ સૂત્રને સાર્થક કરવા માટે આ તમામ આયોજન અમારા મહિલા મંડળ અને આજુબાજુના મહિલાઓએ કરેલ. તે બદલ નારી શક્તિને અમે વંદન તેમજ અભિનંદન કરીએ છીએ. તેમજ વિવિધ શહેરોમાં અને ગામ અને રાજ્યમાં ગણપતિ સ્થાપના કરતા આયોજકોને મારે નમ્ર અપીલ કરવી છે કે આપ સર્વે પીઓપી નહીં પણ માટીના ગણપતિ ઇકો ફ્રેન્ડલી બેસાડો, જેથી કરીને પર્યાવરણની જાળવણી થાય અને આપણો ધર્મ પણ જળવાઈ રહે. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ઉપલેટાના ડુમિયાણી ટોલ પ્લાઝા ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું હતું, જેમાં જુદા જુદા વિવિધ જાતના વૃક્ષો વાવી આ વૃક્ષોથી પર્યાવરણને થતા ફાયદા અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ પણ યોજાયો હતો. જય હિન્દ, જય ભારત. મારું નામ ધુમલ મયુર સોલંકી છે. હું ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું. આજે શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આયોજિત વૃક્ષારોપણની યોજનામાં એક પેડ માં કે નામમાં અમે આજે દુમિયાણી ટોલ પ્લાઝા પર આવેલા છીએ વૃક્ષારોપણ કરવા. આ વૃક્ષારોપણના પાછળનું કેટલા બધા કારણો છે, જેમ કે આજકાલની આપણે આ દુનિયામાં પ્રદૂષણ વધતું જાય છે અને જે ઝાડવા હોય છે, વૃક્ષો હોય છે, બહુ ઓછા થતા, એટલે એની આ કારણને અમે ટાળવા અને વધારે ને વધારે વૃક્ષોથી આપણને ઓક્સિજન મળે એટલે અમે અહીંયા વૃક્ષારોપણ કરવા આવ્યા છીએ. અહીંયા અમે NHA આઈને દ્વારા અમને કેટલું બધું માહિતી પણ મળે છે, જેના કારણે અમે વધારે આ ટોપિક ઉપર અમારું નોલેજ વધે છે. પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા હાર્દિક સોનેરી નામના યુવાન પર હુમલાની ઘટના બની છે, જેમાં આ યુવાને ગાળો બોલવાની ના પાડતા અજય રામજી ગોહેલ નામના શખ્સે તેના પર મોપેડ ચડાવી ઢીકાપાટુનો માર માર્યો હતો, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરમાં એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં રવિ પાર્ક સોસાયટીમાં રહેતા મિલન ભીમા ભૂતિયાના મકાનમાંથી પોલીસે 11 બોટલ જેટલા વિદેશી દારૂના જથ્થા સાથે મિલનને ઝડપી લીધો હતો. તેમજ મિલનને આ દારૂનો જથ્થો આપનાર
સિંજર નેસમાં રહેતા 52 કાના સામે પણ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં વૃદ્ધ મહિલા પર હુમલો કરી લૂંટનો પ્રયાસ. મહિલાની પુત્રીની સહેલીએ જ વૃદ્ધા પર કર્યો હુમલો. પોરબંદરના ફટાણા ગામના નામચીન શખ્સનો પોરબંદરમાં આતંક. ખાણીપીણીના વેપારીને ધમકાવી માંગી ખંડણી. નવી બંદર ગામે ભાદરાઈ માતાના મંદિર ખાતે દેગનો કાર્યક્રમ, બ્લડ ડોનેશન કેમ્પ અને મેળો પણ યોજાયો. સોરઠી નદીના વર્ષો જૂના ચેકડેમ પર સિંચાઈ વિભાગ દ્વારા દરવાજા મુકાયા. ખેડૂતોની રજૂઆતોને ધ્યાનમાં લઈ સિંચાઈ વિભાગની કામગીરી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.